પપ્પા તમારા બહુ બ્લોગ જોવે છે. થેન્ક યુ યાર. ઘેર આવો ફેમિલી. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક નવા વિડીયો અને વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. સવારમાં તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આપણે જવાનું છે બાય ઠેલા બેલા તૈયાર કરી દીધું. મમ્મી દહીં ત્યાં જવાનું છે મારે મમ્મી મમ્મી સલાડ મૂકી છે, દહીં છે બે આમાં મમ્મી તમારે નથી આવું? હમણાં જ ગયા હતા. દહીંની સવારે દહીં થાકી એટલે આપણે દીદી ભાઈ લઈ દીધો ઠેલા ચાર કરી નાખ્યા. પપ્પા અહીંયા આવે છે નાહી ધોઈને ચાર થઈ ગયા. જીવા બધી ગરબધી કરી નાખી છે મેં. તો હવે ડાયરેક્ટ નાસ્તો કરી અને મળું તમને આગળ અપડેટ દેતો રહી. કન્ટિન્યુ રહીજો વ્લોગમાં. તો ફાઇનલી હું ને જયદીપભાઈ નીકળી જાય કા. હા, પાણી પીવા ઉભા રહ્યા હતા. પૂતળા દાદા રાજોલા પાસે પગવા આવ્યા તો મેં તો તમને અપડેટ આપી દઈ. તો નીકળ્યા ડાયરેક્ટ તમને મવા જઈને મળીએ. હાલો ફાઇનલી આપણે મવા પહોંચી ગયા છીએ. અમારા કાકાની વાટે ઉભા છીએ અહીંયા. જો અમે ઉભા જરા ओम भृगुवस्वावशुद्धारसितमक्रभ्यो नमः ध्याये ध्यानं समर्पयामि अथ आवाहनम ડાબા હાથમાં તમારે ચોખાનો પડિયો લેવાનો. ભાઈઓ ડાબા હાથમાં ચોખાનો પડિયો લઈ લો. હોપારી બહાર કાઢી નાખો એમાંથી. બા મિત્રો ફાઇનલી આપણે પૂરી ગયા અમારા દાદાએ નામ લઈ મૂકજો. બે જણા ધોકા. મિત્રો અમારા પરિવાર દ્વારા જે શું કહેવાય નંબર આવેલા હોય એ બધાને આપવામાં આવે છે. ચૌહાણ પરિવાર મધુવન પાસે કેલા દાદાના મંદિર દ્વારા આયોજિત તેજસ્વી તાલાઓનું સન્માન જે અમારા ચૌહાણ પરિવારના હોય એને દેવામાં આવે છે. ટ્રોફી બધી રહોડું છે ને અહીંયા આગળ કાર્યક્રમ થાય. મિત્રો જો અહીંયા અમે બગીચામાં આવ્યા છીએ. અમારા દાદા હતા ડાયરામાં બે હતા ને આવ્યા હતા ને આ છે ભોળાનાથનું મંદિર અને બગીચો છે. અને સામે જો મંડપ છે દેખાતું હોય તમને જરી કેવું. અમારા દીદીભાઈ ઉભા છે અમારા કાકા. ઓલે રીલ અપલોડ કરી દેવી ને? હા કરી નાખી. હાલો વાંધો. તમે બોલો વ્લોગ એ નીંદ નથી નાખ્યો કાંજી? હા નાખ્યો. એમાં તમે જોયું રીલ કેમ? એમાં ઓલું જોયું તમે? શું આવ્યું એ સાઉન્ડ નથી જોયો ને? જોવો તમને ખબર પડે રીલ કેમ એમાં બને. એમાં નાખી રીલ તમે જોવો ખાલી બ્લોગમાં શું નાખ્યું એ મેં. તો મિત્રો આ બગીચો છે અને હવે મળું છું આગળ. કન્ટિન્યુ રહેજો. દાદાના દર્શન કર્યા. દીદીભાઈ વૈજ્ઞાન આપણે કંઈ ગુંદી ભાળી જો મને બહુ ભાવે. ગુંદી મસ્તીની મને બહુ ભાવે. હા મળી ગઈ. હાલો તો મળવું આગળ. બહુ પગ થકે છે ઉખાડ પગે આવ્યા એ બે આંબી જાય પડીએ. હાલો તેઓને આપણા ભુવાશ્રી મથુરભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે તેઓ ટ્રોફી આપીને તેઓનું સન્માન કરશે. ચૌહાણ મમતાબેન કાનાભાઈ માટે નમ્ર વિનંતી છે તેઓને કે જેઓ એક મીડિયા કે જેઓ ચૌહાણ પરિવારમાં નથી છતાં પણ પોતે એક નિસ્વાર્થ ભાવે કે જે ભગવત કાર્ય માટે જેઓ અડગ ઉભા પગે રહીને આખા પરિવારને જમાડવાનું જે કામ કરે છે તેઓને પણ ચૌહાણ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફેમિલી જો ફાઇનલી આપણે વરસાદી લઈ લીધી છે, જમી લીધા અને દીદીભાઈને અમે બે ઓલા અમારા કાકાની વાટે ઉભા છીએ અને વરસાદી ખૂબ મજા આવી ગઈ મિત્રો. આનંદ આવ્યો. અહીંયા આવી અમારા દાદા આવી તો તમે આવતા હોય આ બાજુ તો આવજો પગે લાગવા. દીદીભાઈ ફોન ઘુમેડે છે વરસાદીનું હાલે બધે. આ રહોડું છે આ બધું વરસાદી છે. ફાઇનલી જો અહીંયા અમારા જયદીપભાઈને દાદા છે ઉકા દાદા મારા દાદાના દર્શન કરવા આવ્યા છીએ તો દર્શન કરી આવીએ. પછી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ફેમિલી આપણે છે ને
અમારા મઢે નીચા કોટડા છે મઠ ત્યાં આવ્યા છીએ અને શું કહેવાય આપણે જાથા કૌશિકભાઈને મળવા અને કૌશિકભાઈને મળી અને હવે આપણે મઢે આવ્યા છીએ દર્શન કરવા. અહીંથી જવાનું છે આપણે જેકભાઈ, જેક લાઈફસ્ટાઈલ બ્લોગ છે, ખૂબ મોટું નામ છે ભાઈનું, તો એને મળવાનું જવાનું છે. તો બ્લોગ બહુ મોટો થઈ જાય હશે તો થઈ જાય તો અહીંથી બીજા બ્લોગમાં આવશે તો કન્ટિન્યુ રહે. તો ફેમિલી બ્લોગ બહુ મોટો થઈ જાય તો બીજો પાર્ટ આવશે ને જો નાનો બ્લોગ મોટો નહીં થાય તો આના બ્લોગમાં તમને દેખાડશે. ના મઠ છે અમારો છો માતાજીના દર્શન કરાવું તમને હમણાં. ફ્રેશ થઈને આપણે હાથ પગ ધોઈને હવે જઈએ છીએ દર્શન કરવા. હાલો તો દર્શન કરાવવા માતાજીને આપણે હમણાં જ આવ્યા હતા હવન હતો ત્યારે, અને આજે અમારા મધુવન દાદા હવન હતો તો અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. તો હાલો તમને બતાવું. A few moments later. આપણો ગલા છૂટી ગયો ફેમિલી. જો રત્નેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા ને અમારા કાકાને જોઈ સોડા લેવા દરિયાને કાંઠે. ટાટો ટાટો પવન ને ટાટું ટાટું બહાર ટાટું ટાટું થઈ ગયો, અંદર ટાટું ટાટું કરીએ છીએ. સોડા લેવા જો દીધી બાદ બહુ આજે આવી ગઈ. તો ફેમિલી ભાઈ જો આયલા આવે છે. ભાઈને બેવું તો ટાટા પવનનો તો મેં બોલાવી દીધા. ભાઈને રોકાવું નથી મળવા અને બે હોય છે અહીંયા બધું કરવું છે ભાઈ. તો હાલો 3% ચાર્જિંગ છે, 3% ચાર્જિંગ છે. ભાઈને મળી નહીં હોય તો રોડ કાઢે છે ત્યાં પરણભાઈ મોટા લોગર ની બ્લોગર તો ત્યાં લેવાનું છે. ઓફર મેકવાના છે તો તમને ત્યારે અમે લિંક આપો. ઓફરમાં સસ્તા નહીં, મોંઘા વેચો ને તો થોડા સસ્તા અમને આપજો. ઓફરમાં સસ્તા હોય કે આ ઉત્મી ઓફર છે. રેખભાઈ કહેવાનું ખાસ કે મારા પપ્પા તમારા બહુ બ્લોગ જોવે છે. થેન્ક યુ યાર. એ કહેતા કે યાદી આપજે મારી. મેં તો વાંધો નહીં. એ આવ્યા હતા હમણાં પણ મળી નતા એકા. હું જ ભૂલી ગયો તો મળવાનું, બહુ મોડું થઈ ગયું હતું ને એટલા માટે. હવે એની તો ઘરે અમારે બધા આવી શકો તાકે ઘેર આવો ફેમિલીમાં તમે અમને મહેમાન ગતિ ના આપો પણ મારા બહાર જ ઓછું નીકળવાનું હોય. આવશે તમે હનુમાન ગાળા બાજુ આવો એક વખત. હનુમાન ગાળાથી ના કેટલું છે? અમારું ગામ જ રસ્તામાં આવે એમ ને? પછી જ હનુમાન ગાળા આવે. હનુમાન ગતિ ને તમને શાંત સાવ કાંઈ નહીં, ચોક્કસ આવશે ભાઈ. બીજું શું હોય? બાકી તમારા પપ્પાને કહી દેજો થેન્ક યુ. મજા આવે બ્લોગ જોવાની. હું આપણે પરિવાર જેવું લાગે બધું. આમ શું કહેવાય અંદર આપણે બ્લોગમાં છીએ એવું જ લાગે, અનુભવ થાય. કૌશિકભાઈનો જનકભાઈનો બ્લોગ એવો આવે ને અમને એમ થઈ જાય કે અમારો બ્લોગ જોવાનો હાલ લાગે. અમને એમ થાય કે કાંઈક નવી વસ્તુ લીધી તો અમે લીધી એવો અનુભવ થાય. એવું થઈ હા એવું થાય. એટલો બ્લોગમાં એટલા મજબૂત થઈ જાય. હું તો ખૂબ આનંદ આવે છે બ્લોગ જોવાનો. ને ભાઈ આવા નવા બ્લોગ બનાવે છે ને જલ્દી હોકે થઈ જાય. થેન્ક યુ યાર. ને કૌશિકભાઈ તો યાર સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો ફટાફટ. કૌશિકભાઈ તો કે કીધું હતું મીટઅપ નું, પણ તમે શું કરશો કે મીટઅપ જોઈ છે એવું તો આપણે એટલું બધું તો મોટા લેવલ ઉપર નહીં વિચાર્યું પણ જોઈશું ભવિષ્યમાં ક્યારેક. વાંધો નહીં ભાઈ જલ્દી કે ભાઈ નો કરે તો મિલિયન ને કરશે. બીજું ના ભાઈ હું ના એટલું છે એ લાડ છે ભાઈ, એટલું નહોતું વિચાર્યું પણ બહુ સારો સપોર્ટ છે તમારા બધાને એમ. હાલો તો મળીએ આગળ બ્લોગ. યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી જો ઘરે પહોંચી ગયા છીએ આપણે. જેકભાઈ ને કૌશિકભાઈ ને બધા એને મળીને અને જો અહીંયા આપણે દીવા કરી નાખ્યા છે દાદાને માતાજીને. અને જમવાનું શું બનાવ્યું માં? દાળ ભાત પણ કે આવા નવીન પ્રકારના મમ્મી આમ ફરીને બ્યાહ છે. આમાં દાદા ગ્લાસ કાઢવાનું ને દીવાની પુલાવ ભાત. તમને છે ને જેકભાઈ થેન્ક યુ કીધું હો બાબા. તમે એના વિડીયો બહુ એ કીધું છે પાછા આપણે જઈએ ને તો એ કે આવજો આખી ફેમિલી. મારા પપ્પા જોવે જેકભાઈ ના બહુ વિડીયો. એ કે ઓલા પીળા ટી શર્ટ કૌશિકભાઈ ને બંને ના ફેમિલી વ્લોગ મારા પપ્પાને બહુ મજા આવે. હા એટલે જ ફેમિલી વ્લોગ અમે બનાવી છીએ
અને મારા પપ્પા હવે આવશે એન્ટરટેનમેન્ટ કન્ટેન્ટ આપશે મારા પપ્પા હવે. હા તો હાલો મિત્રો, તો જમીને મળું.